માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજની અમારી YouTube ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં। અને આજની અમારી ચેલેન્જ વિડીયો છે ગલમાં સિક્કા નાખવાની ચેલેન્જ અને 10 સિક્કા લેવામાં આવશે અને પેલો સામે કે ગલ છે તો આપણે ગલ ઉપર આવી જઈએ। જેમ કે ગલ છે અને આ ગલથી આપણે આ પહેલેથી આ રોડના આ કિનારેથી આપણે સિક્કા ડાયરેક્ટ નાખવામાં આવશે અને આ લીટીની બહાર જો સિક્કો નાખતી વખતે જો સિક્કો આની બહાર જતો રહેશે તો તે આઉટ થઈ જશે અને સૌથી વધારે જે કોઈ બી સિક્કા આમાં પાડશે તે વિજેતા થશે અને તેને ₹100 નું ઇનામ આપવામાં આવશે। તો મિત્રો આ રમતની અંદર એવો નિયમ છે કે જો આપણે ગલમાં કોઈ બી સિક્કો નાખવા આવશે ને એને 3 ટ્રાય આપવામાં આવશે ને 3 ટ્રાયની અંદર જે સૌથી વધારે સિક્કા નાખશે એ 3 ટ્રાયની અંદર જે સિક્કા નાખવામાં આવ્યા છે તે બધા સિક્કા ગણવામાં આવશે અને ટોટલ તેમને કેટલા સિક્કા થયા છે તે પણ ગણવામાં આવશે અને સૌથી વધારે 3 ટ્રાયની અંદર જે સિક્કા પાડશે તે જ વિજેતા થશે। મિત્રો આજની અમારી ચેલેન્જ વિડીયોમાં અમારા 3 મેમ્બર હાજર નહી અને અમારા ખાલી આટલા જ સભ્યો છે, આપણા વિષ્ણુજી, દિનેશજી, રાહુલ ને મેહુલ, હું ને આપણા નિકેશજી। બીજાને થોડું કામ હતું તે બહાર ગયા છે। મિત્રો હવે આપણે સર્વપ્રથમ સિક્કા નાખવા બોલાવી લઈએ મેહુલને કે હવે મેહુલ કે જોઈએ કે તે કેટલા સિક્કા પાડે છે। તો મેહુલ આવી જા, 10 સિક્કા નીટા બહાર જાય તો આઉટ। તો એક પણ સિક્કો નહીં નાખ્યો। તો મિત્રો તમે જોયું કે મેહુલે એના પહેલા જ ટ્રાયમાં એક પણ સિક્કો નથી નાખ્યો। ત્યાં મેહુલના બીજા ટ્રાયમાં મેહુલે એક સિક્કો નાખી દીધો છે તો મેહુલનો સ્કોર છે 1। ત્યાં મેહુલનો છેલ્લો ટ્રાય છે, જો તે સિક્કા નાખે તો એના ટોટલ સિક્કા ગણવામાં આવશે। ત્યાં મેહુલનો ત્રીજો ટ્રાય। તો મિત્રો તમે જોયું કે મેહુલે એના ત્રીજા ટ્રાયમાં પણ એક સિક્કો નાખી દીધો છે અને તેના 3 ટ્રાયની અંદર એના ટોટલ 2 સિક્કા પડ્યા, તેથી તેનો સ્કોર છે 2। મિત્રો હવે આપણે સિક્કા નાખવા બોલાવી લઈએ રાહુલને કે રાહુલ જોઈએ કે આપણે કે તે કેટલા સિક્કા નાખે છે। તો લે રાહુલ। તો રાહુલનો પહેલો ટ્રાય। તો રાહુલે તેના પહેલા જ ટ્રાયમાં એક સિક્કો નાખી દીધો છે અને હજી પણ તેના 2 ટ્રાય વધ્યા છે। તો રાહુલને 2 ટ્રાયની અંદર જો તે મેહુલને 2 સ્કોર છે, જો તે 2 સિક્કા પાડશે તો તેનાથી આગળ થઈ જશે। ને આ રાહુલનો બીજો ટ્રાય। તો શું વાત છે યાર, આ જોયું તમે જોયું કે રાહુલે તેના બીજા ટ્રાયમાં 2 સિક્કા નાખી દીધા છે ને તેનો સ્કોર થઈ ગયો છે 3 અને તે મેહુલથી આગળ થઈ ગયો છે। રાહુલનો ત્રીજો ટ્રાય। રાહુલનો ત્રીજો ટ્રાય ફેલ ગયો। મિત્રો તમે જોયું કે રાહુલે 3 ટ્રાયની અંદર 3 સિક્કા નાખ્યા અને હાલ તે પહેલા ક્રમે છે અને બીજા ક્રમે છે આપણા મેહુલ, અને મેહુલે 2 સિક્કા નાખ્યા છે અને રાહુલે 3 સિક્કા નાખ્યા છે। અને હવે આપણે બોલાવી લઈએ આપણે દિનેશજી આવી લો। સિક્કા તો તમે મિત્રો જોયું કે આપણા દિનેશજીએ પહેલા જ ટ્રાયમાં 3 સિક્કા નાખી દીધા છે। શું વાત છે, અને હજી પણ તેમના 2 ટ્રાય વધ્યા છે। ઓહો, ભારે કહેવાય, ભારે કહેવાય। અને એમનો બીજો ટ્રાય, મને તો લાગે છે કે રાહુલથી આગળ જ થઈ જવાના। તેમનો બીજો ટ્રાય ની કશું પણ નહીં ના, બીજા ટ્રાયની અંદર તેમનો સ્કોર 0 છે પણ તેમને 3 સિક્કા નાખ્યા છે ને હવે આ તેમનો છેલ્લો ટ્રાય છે, જોઈએ કે તે હવે આગળ થઈ શકે છે કે નહીં। દિનેશજી નાખી દીધો એક સિક્કો અને તેમનો સ્કોર થઈ ગયો છે 4 અને હાલ તે પહેલા ક્રમે છે, બીજા ક્રમે રાહુલ ને ત્રીજો મેહુલ। તો હવે આપણે આવી ગયા છે આપણા વિષ્ણુજી, જો કે એકદમ પહેલવાન જેવા લાગે છે અને હવે જોઈએ કે તે આ સિક્કા નાખી શકે છે કે નહીં। જો કે તે જૂના ખેલાડી છે, કારણ કે આવું જ્યારે તે નાના હતા ત્યારે આવું બહુ રમતા ને હવે જોઈએ કે તે આ જીતી શકે છે નહીં। તો વિષ્ણુજી તમારો શું ઈરાદો છે, કે જીતવાનું છે કે જીતવાનું છે? પાકું પાકું। વિષ્ણુજીનો પહેલો જ ટ્રાય
ને એક પણ સિક્કો પડ્યો નથી. વિષ્ણુજીને માત્ર ખાલી 2 જ ટ્રાય વધ્યા છે, અને જોઈએ કે તે આપણા દિનેશજીથી આગળ થઈ શકે છે કે નહીં. આ દિનેશજીને કેટલો સ્કોર હતો? 4 બસમાં વધારે. ને આઉટ, લીટાની બહાર. ને હજી પણ તેમનો એક ટ્રાય વધ્યો. ને આ વિષ્ણુજીનો આ છેલ્લો ટ્રાય છે. જો તે 5 સિક્કા નોખે તો જ તે પહેલા ક્રમે થઈ શકે, બાકી તો નહીં. ને આ પણ ત્રીજો પણ ટ્રાય ફેલ. ને આપણા વિષ્ણુજી કોઈ પણ નહીં કર્યું. તેમનો સ્કોર છે એકદમ 0. ગલમાં કોઈ નહીં, ખાલી માટી જ છે. તો મિત્રો હવે સિક્કા નાખવા આવી ગયો છે હું, અને મને તો આ રમત બહુ જ ફાવે છે, એટલે જોઈએ કે હું આ કેટલા સિક્કા નાખી શકું છું. તો આપણે તમે જુઓ કે આ મારો પહેલો ટ્રાય. કેટલા પડ્યા? 500 પડ્યા. એક પણ નથી પડ્યો. તો રાજેશને એક પણ સિક્કો નથી પડ્યો. તો રાજેશનો હવે બીજો ટ્રાય આવી ગઈ છે. આ મારો બીજો ટ્રાય. તો રાજેશ તારે કેટલા સિક્કા પાડવા છે? તારા પાસે 2 ટ્રાય છે. મારે પોસ પાડવાય પોસ. તો રાજેશ એવું કહે છે કે તેને હજી 5 સિક્કા પાડવા છે, ને તેને હજી રાહુલથી પણ દિનેશ કેટલા પડ્યા? 10 પડ્યા. રાજેશને બીજો ટ્રાય પણ ફેલ ગયો છે. હવે રાજેશ પાસે એક જ ટ્રાય રહ્યો છે. 4 સિક્કા પાડ્યા છે, ને રાજેશ પાસે એક જ ટ્રાય બાકી પડ્યા છે. જો તે 5 સિક્કા પાડે તો તે હાલ પહેલા ક્રમે આવી શકે છે. નહીં, હજી મારો દાવ બાકી છે. કેટલા પડ્યા? તો રાજેશજીને 3 ટ્રાય ના પડતા પડતા રહી ગયો. પણ એક સિક્કો પડતા પડતા રહી ગયો છે. રાજેશને 3 ટ્રાય ફેલ ગયા છે. તો હવે કેટલો વિશ્વાસ હતો. તો મિત્રો હવે આપણે આવી ગયા છે આપણા નિકેશજીની. આ એક દરેક ચેલેન્જમાં જીતી રહ્યા છે, અને આ ચેમ્પિયન ખેલાડી છે, અને દરેક ચેલેન્જમાં તે વિનર જ હોય છે. અને જોઈએ કે મને તો એવું લાગે કે આ ખાલી એકમાત્ર એવો ખેલાડી છે જે ખાલી દિનેશજીનો રેકોર્ડ તોડી શકે, બાકી તો કોઈનામાં દમ નહીં કે તોડી શકે. અને આ નિકેશજી ફૂલ ફોકસથી સિક્કા નાખી રહ્યા. તો નિકેશજી કમોન, કેટલા પડ્યા? તો આ નિકેશજી આઉટ થઈ ગયા છે, ને આ નિકેશજીનું તમે રિએક્શન જોઈ શકો છો કે તે બહુ હસી રહ્યા છે, આઉટ થયા છે. પણ તોય ને આ દિનેશજી તો આમ મનમાં લાડવા ફૂટી રહ્યા છે. હા હા, શું અદાય. ને આ નિકેશજીનો બીજો ટ્રાય. કેટલા પડ્યા? કેટલા પડ્યા? 1. ઓહ, નિકીજીને 1 સિક્કો પડ્યો. નિકીજીને 1 સિક્કો, 1 સિક્કો. છેલ્લો ટ્રાય તો પાડવા જ પડશે. નિકીજી કે મારે 4 પાડવા છે. ચેલેન્જ તો જીતવું જ છે. 4 પાડી 4 તો જીતું છે. થોડીક વાર કરમ લક્ષ્યમ જીતવું જ પડશે હારી. કારણ કે આમાં હું જૂનો ખેલાડી છું, ને પેલો હું ખૂબ રમત રમતો હારી. શું વાત છે? ખૂબ પણ પૈસા જીતતો હારી. જૂના ચેમ્પિયન. શું થાય છે કેમ કે ખાસો ટાઈમ થઈ ગયો છે ગેમ રમે, એટલે હાલમાં હાથ બે તો બે હે. ઈ વાત સાચી. ન્યા આ ભડાકો. ઓહો, ફરીથી 1. 2 પડ્યા લ્યા. તો 2 નો સિક્કો હોય, પણ સિક્કો એક જ છે. 2 હે એટલે નિકીજીનો પણ સ્કોર 2 જ છે, ને આપણે જીતી ગયા છે આપણા દિનેશજી. કે તમે તેમનું રિએક્શન જો, હા કેટલા ઓહો. અને આપણા નિકીજી જો, ઓહો માયુસ થઈ ગયા. અને આપણા મેહુલજી ઓહો કેવા હસી રહ્યા. અને આપણા રાહુલજી દોત કાઢી રહ્યા. અને આપણા મેન ખેલાડી તો હોય જ ભાઈ. ઓહો કેવા હે. તો મિત્રો આજની આપણી ગલમાં સિક્કા નાખવાની ચેલેન્જની અંદર વિજેતા થયા છે આપણા દિનેશજી, કારણ કે તેમને 3 ટ્રાયની અંદર 5 સિક્કા નાખ્યા છે. 5. અને હવે આપણે તેમનું 100 રૂપિયા ઇનામ આપી દઈએ. કેટલા? 4 જ નાખ્યા સિક્કા, 4 જ નાખ્યા છે. તો દિનેશજી તમારો 100 રૂપિયા. તો મિત્રો આજની અમારી ચેલેન્જનો વિડીયો અહીંયા પૂરો થાય છે, અને અમારી ચેલેન્જના અંદર આવા ને આવા અવનવા વિડીયો આવતા રહેશે. તેથી અમારી આ યુટ્યુબ ચેનલે લાઇક, શેર, સબસ્ક્રાઇબ તેમજ કમેન્ટ કરો. જય માતાજી.